આ મારા બેટા દારૂડી આવો ઘેર ઘેર દારૂ આલો તો એ સારો ધંધો હેડે ઈવાનો. અને આપણે તો ઘેર ઘેર દૂધ આલવા જઈએ તો એ જેટલું તો કચમારી કરું અને આજ તો આખા ગોમને કહીને જ આવી તો જેને દૂધ લેવું હોય એ ઘેર આવજો. હવે હું નહીં આ બાની ઘેર ઘેર આવવા. આ શું મારે અરે ભોણા ના બેસો તો વહી રહ્યો તો યાર દૂધ લાવી દે મમ્મી અને દૂધ છે આટલું ઓછું કાઢ્યું હોય બેસે આટલું કાઢ્યું આપણે કોઈ ખવડાતા નહીં એવું એટલે. હા હે ખવડાવે હોય વાત એક લોટો પોણી લાવી દે કોણ બે મમ્મી જોવા કોઈને કહેતો ના પાછું કાલ લોટો પોણી રેડું અંદર હો પર તકીર્યો મમ્મી. અરે ઉપર વાળ વાતું ઉપર વાળ વખત પણ નેચર વાળું કોઈ જોઈ ના જાય એવું કીધું હો. ઉપરમાં જો કોઈ જોઈને રહ્યું વેચ દો તમે. અને જો બેસ્યો ને પેલો લેબડો કાપી નોખી દે. લેબડો કા ઘાસ નાખું ઘાસ નહીં લેબડો નોખી દે તું તારો. એક તો કોઈ પોહાતું નહીં આપણે અને હારી હારી ચાર ચોખવરાઈશું દૂધ કાઢતો નહીં હરખું. હવે જેને લેવું હોય ને આવી જાય દૂધ લેવા. આજ તો કોઈને હાલવા નહીં જવું દૂધ. સરસ દૂધ બની ગયું વાંધો. ઘર તો જોયું બધા હશે હવે લેવા. દૂધ આવી ગયો પૈસા લઈને આવી ના અરે કઈ ની પેલી વાર 300 રૂપિયા બાકી હો લઈને આય પછી આલુ પૂછા. પણ તમે ઘેર આપવા આવતો તો હું ના મહિના ભેગા આલ દેતી. આમાં ખોટા બેહે તમે. જો હવે મારાથી હેડાતું નહીં અને ભોળા બુદ્ધિ પોકતી નહીં એટલે હું ઘેર બેન દૂધ આલવાનું ચાલુ કરી દીધું મેં. આ ખોટું કર્યું હો. આ સારું છે મારાથી નહીં હેડાતું ભોળા બુદ્ધિ નહીં અને તમારે પૈસા લઈને આવો ને તો હવાના પોરમાં બાકી પૈસે ના આવે. પણ આજે આખી બેરાડો. ના ના બાકી પૈસે હવાના પોરમાં બોણીમાં તમે બાકી પૈસે આવો લેવા. પણ હવે આ બધા મહિના ભેગા આલ દે. મહિને ભેગે હો તો ભેગા જો તમે પેલી વારે બેંકમાંથી પૈસા પણ લાયા તો ને તે જો આલે મને. પણ હું કીધું મહિના આખી ને ભેગા આલ દે હવે એટલે. અમે બંધ કરી દીધું ઘેર ઘેર હવે હાલવા આવું જ નહીં રવા. તો લેવું હોય જો દૂધ જેવું સરસ રેડા જેવું તો 300 લેવા હોય તો દૂધ આલ હેડો કદી આલ. જમ ફોન ના કરી તો લા પડે છે જમ તો દૂધ આલ દે બધા ભેગા આલે. એટલા હેડા તા ચીનું લેવું 500 લેવું હોય. અને કોઈ મિલાવટ તો નહીં કરતો ને. અરે જો દૂધ જેવું આ ખબર હે ને કે જેસલ જાડેજા નાવડી ડગમગ થતી હતી. અરે એને તો પાપ હતું કે નાવડી ડગમગ થતી અમારે તો ના થાય નાવડી ડગમગ જો કહો સોલ દઉં હો બધા ભેગા ચા આલે. બનાવો ને રેડા જેવી ચા બનશે. શું મિલાવટ જેવું લાગે છે. નહીં મિલાવટ છું અરે આ ગાય તગડા જેવી છે ને તે દૂધ જેવું કાઢ્યું. ભાઈ હારું ગયા તમે તો બીજો કોઈ દેશો. અરે સરસ આખા ગોમ જેવું તું મારું દૂધ ચોય આપતું નહીં. કે બીજા લઈ લેશું હવે તો. અરે બીજો છે આખા ગોમમાં મારો નંબર હ દૂધનો. મારા તબેલા જેવું તું કોઈને નહીં ભેંસું દૂધ કરે. પૈસા ભેગા આલે હો. હા તે આલી જઈને ભોળાને મોકલો હે લેવા. મમ્મી બેસ ના પડે લેબડો ખાવાની. શું કે એમ ના પડે એવું કરતી હતી પણ આમ ના એટલે છે તમે કે ના અરે ઓય કોડા એ ખાવા હોય હોય કરે ને ખાવું હોય ને એવું ના હોય મમ્મી. અરે ખાવું હોય ને જા નોખ્યાય. લે મમ્મી તો આવી મારે એ ગોડો તો ખબર પડતી નહીં હોય ને અને એક તો હવાના પોરમાં એવો આવું ને ગુણીએ થઈને આવે ને મફત લેવા દૂધ એવું કર્યું હતું. જે દૂધ તો સરસ હતું ઘેર આવશે જ લેવું છે. મમ્મી હા હું લેબડો નક્કી ના આવ્યો. નોખી ના ને આવીતા રેખતી હોય ને તો નોખજી ચાર ન તો આવીતા ને તો ભેંસો મારી નોખી. મને ખબર નથી એ તમે શીખવાડી. ગોડા આવું બોલે આમ કોઈ આ તો બોલતો ના આવું કીધું હો ને. મમ્મી ઘરે ગાય હા આવો આવો ડેલિકેટ આવો આવો આયા ને દૂધ લેવા આટલા આબુ પડી તમે રોજ આવતો તો તે સારું તું હવે આટલા હેડી આબુ પડે હવારમાં પણ મારા જેવું અવા ઢેચણી હેડાતું નહીં અને આ ભોળા જાજી બુદ્ધિ પોખતી નહીં એટલે વૈકણવા જ બેહીને હાલવા કરી દીધું. એવું કરી હો એક ઠેકોણ કરી દીધી. એક ઠેકોણ જ હો મારે તબેલો હતો જ કહું પણ તબેલો વેરીને મેં તો ઓફિસ કરી શું કરો તે ગોમની ગ્રાન્ટો પાસ થઈ ખાઈ જાવ શું. ના ના ન ખાઈ ગયો ઓફિસ બનાવી દીધી હાઈ ક્લાસ ઓફિસ બનાવી તમે તો. પણ ઓફિસ તો ઘરના પૈસે બનાવી હ ગ્રાન્ટો તો કેટલી આટલી આટલી લીગી લીગી પાસ થાય ને આટલો આટલો રોડ બનાવીએ શું કરો ન કહેવાના તમે તો ગળી જ હોય ગ્રાન્ટો. આમ તો તમે કોઈ ખાતો નહીં તું તો તારું કોમ કર તારી ઓર રાખ
તું મારા દૂધમાં મિલાવટ કરું ના મિલાવટ નહીં કરતી તો તાર દૂધ કાલ અમારે તાર કાકો જ કહેતા હતા દૂધ પાતળું આવે હો. એટલે કાલ એવું થયું આ ભોણો રે ને એ 4 વાગે ઉઠી ગયો તે ભેંસને ડોલ ભરીને પોણી પી દીધું અને દોવા બે એટલે થોડું પોણી જેવું આવ્યું છે તે તારા દૂધ ભેંસનો પોણી ને બધું કનેક્શન એક એક હશે તે શું એક હોય અમે તબેલો હતો મારા હું ભેંસને પોણી પી તરત દોવા બેઠી ને તો આ દૂધ જેવું જાડું રેડા જેવું દૂધ રહેતું એટલે એવું તમારે કનેક્શન નહીં જોડ્યું હોય અને મારે તો ભેંસે જોડેલું આવી જશે એવું લાગે ના તું મિલાવટ જ કર્યું જો દૂધ તો જો પાતળું કાલ જ તાર કાકો કહેતા હતા અરે આ ભોણા છો મિલાવટ કશી નહીં કરતી અમે આ જો દૂધ જોઈને મને આજે આટલો માવાથી સટકવું પડશે. રેડ હાલતા દૂધ કેટલું લેવું 2 લીટર અરે આજ તો તમે દૂધ જોવો ખાલી આ જોજો આ રેડા જેવો 2 લીટર હાલતા ને હા તો પૈસા રાખો તાર તૈયાર ચા બનાવો રેડા જેવું બનશે હા તો જોઈએ ને હવે ઘેર જઈશ એટલે ખબર એમ કરો ઓલા છોકરાને ફોન કરો ને તે ફોન પે કરી દે હો હા એવું બરોબર ને નંબર જ મારા પછી પાકેટ ઘેર પડી ગયું આ તમે જો આ ચા બનાવો અને તમે કહેશો રેડા જેવું બને તો ને મમ્મી મારે પડીકું ખાવું હોય ભૂખ લાગી તારા પડીકું ખાવું હોય પડી કઈ દયાળી આવી હતી પેલા પેલી પેલા જઈ રહી એના બાજુ 300 રૂપિયા લેવાના તે ઘેર જઈ અને 300 રૂપિયા લઈ આવ હાલશે હાલશે ના લીધા વગર આવતો ના આવ પણ હા લઈ ના જાય હો ને જા 300 રૂપિયા લેતો મમ્મી એક વાત હું ભૂલી ગયો તો શું તેમાં શોભન ચમ ખાધી અરે છોકરો બોગર ના થાય તો ધંધો ના થાય એવું ના મને માંડ્યા છો તમે મારી અરે ના મારું તું જા પૈસા લઈ આય હો ને ઘોડા આવી શોગનો પડતી છી ભગોની મિલાવટો દોડી જો એના શોગનો ઉભી રહેવાની તમે દૂધ વાળા પૂછો હા હો દૂધ લેવું તું આ તે લેવું તું 2 હતા તમે તો કદી જોયા નહીં ગોમમાં તા હું બેંકમાં મેનેજરમાં બેનું બેન મળી તે હમણાં આવ્યો કે શું નવો 6 મહિના જેવું થયું આ તે હું હમણાં આવી હતી તે તમે બેંકમાં સર્વે ડાઉન કરીને 2 કલાક બેહી રાખે તો એરા બેનો ને હા તો એમ કરો 2 કલાક ચેડી આવો જો તમે પણ સર્વ ડાઉન થતું નતું એટલે તમે બેહી રાખ્યો હતો એટલે પણ મારે ભેંસનું સર્વે ડાઉન થાય હાલ ભેંસનું ના હોય ભેંસનું હાલ થાય ભેંસનો તો વેપાર તમે કરો દૂધનો તમારે શું હોય મારી ભેંસ તો ટેકનોલોજી ભેંસ સારી એવી ના હોય ભેંસો જો એવી વધતી છે અરે એવી ભેંસ છે ને ચોક દબાવું તો નાચવા માંડ ચોક દબાવું તો ખાવા માંડ ચોક દબાવું તો ડિસ્કો કરો તમે નવી ભેંસ લાયો અરે મારે તો ટેકનોલોજી ભેંસ ચાલુ હાલ તે તમારે હાલવું કે નહીં હાલવું એટલે તમે એમ કરો 2 કલાક ચેડી આવો 2 કલાક જવું ને આવું ને કાલે દો પણ મારા હાલ સર્વે ડાઉન ચાલુ હો ભેંસનું ભેંસનું સર્વ ડાઉન ના હોય એમ કરો તમે જજો જો 2 કલાક ચેડી આવો હા રેતા કોકદાર આવી ને કમો મને બે આઈ રાખી 2 કલાક અને આવજે 2 કલાક આપજે કોકદાર ફેર તારું વસૂલ કરો એમ આવો 2 કલાક ચેડી આવો ભેંસનું સર્વે ડાઉન થઈ જાય ને ભાઈ આવો લેવા અરે ભોણો જો રેવું પૈસા લેવા મોકલ્યો હતી દાબુન દાબુન હું બાણો કાનો બાળો મમ્મી ના બાણો બધા મમ્મીના જ ભોણા હોય લાવ પૈસામાં મમ્મી મોકલ્યો મને જો પૈસા આલુ બસ ચા ફાટી ગયો તો અમારે એ તો ફાટી જાય અમારું લ્યા લેવા અમારથી હજી તું હોય મોયાથી પર તને લેવા દેવા કરાવડાવું ભાઈ સાચું બોલ શું કરો તા મમ્મી બે કોઈ નહીં કરતો સાચું બોલ કે ફેર ના 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 બોલ ના શું કરવા દઉં 1 ને 4 1 ને 4 4 લીટર દૂધ 1 લીટર પાણી ના તાર 1 લીટર દૂધ ને 4 લીટર પાણી એટલે તમે અત્યારે બધું પાણી પાયું બધું હા હું નહીં પાયું પણ તાર હા મમ્મી લે પાયું હજી તાર મમ્મી જોડે હે મને તાર માનો ના જાઓ ના લે તાર મમ્મી જોડે હા હા ઋષિબા તમે જમા આવ્યો દૂધ લેવા આવી બોલ હા વંદાણા હેડેક તો નહીં ને પણ તાર દૂધ લેવા આવવું પડે કે મારે દૂધ ખાવા ના જો છોકરા બહાર ની એટલે
છોકરા બાર હોય એટલે લેવા આવવું પડે ને દૂધ લેવા તો આવવું પડે તો તે જેટલું લેવું તો લાવો બહેરી ભરી આલો આખી ચમ આટલી આટલી એકલો હતો આ થોડા મહેમાને આવવાના એટલે દૂધ જોવો ને ચા મેળવા હા તે આખી ભર દઉં બરોબર ડોશીમાં પાણી ના લેતો ચમ પોણી આ જો આ તો પાણી આલું છું દૂધ ના હાલતો એટલે બોલ કોઈ પોણી તો ના લે પોણી કોઈ મિલાવતું છે જો આમાં ઓગળી કાઢી હે દોડી થશે દોડી થવાનું બોલ કાળી કાળી રહી આ દયા 300 રૂપિયા હાલવાના પડી એટલે આવી તા મારા દૂધ તો બગવું અરે 300 રૂપિયા વગોતી નહીં તાન? રોજ ચા ફાટી જાય મારા પણ હું તો દૂધ આલું છું ચા તો આલું છું પણ અમે દૂધનો ચા બનાવીએ કે અરે તપેલી નહીં કશી હોય બગી અરે તપડી શું ડાકે શિવા તમારું દૂધની કોમી છે અરે મારું દૂધ ચોખ્ખું દૂધ હ અને આ ભોળા શોખ મારી છોકરા ખો મમ્મી ઓને હું છું મારે ભોળ ભોળી નાખ્યા ઓને ઉઠ્યો તો બી ઘરમાં તે મારે સાચું બોલે મારી નાચું બોલાવી હો તો મારે દૂધ નહીં લેવું હો બોલ. એટલે હું તો દૂધ પાછું હું તો ગમે ત્યાંથી લેતી આવું આવું બધું પોણી મોણી રેડીને આલો ને અમારે પૈસા આલવાના અમારે શું મફત આવે બાવડી મિલાવટ કરું હેડો નહીં લેવું આ તમે તો રણ કર્યું રણ આ પેલી તો 300 રૂપિયા આલવાના હતા એટલે આવી રીતે બોલ ખોલી જતી રે મારું પણ તારે છો બોલવાનું હતું એ દયા મને ભોળ ફોડી નાખ્યા બધું માં જો સોલાઈ ગયું મારે ઘરમાં પૂરી મારે મને હું અરે ધંધામાં તો એવું બધું હોય એવું ના થાય મારી છોકરો કઈ મને માર્યો વે પોપડી તું કા મમ્મી ભોણાને જોડી આ મમ્મી ભોણાને જોડી શું આ તો નિધન કર્યું નિધન હોય ને તો